રાધે રોડ વિસ્તારમાં 4 ઈસમો કારમાં આવી રોકડા ₹5 કરોડની લૂંટ ચલાવી ભાગી ગયાની ઘટના બનવા પામી હતી, જ્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી। સુરતમાં દિવાળીના તહેવાર નજીકના દિવસોમાં લૂંટની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે। પોલીસ સબ સલામતની વાતો કરે છે તો લૂંટારા ઈસમો લૂંટને અંજામ આપી રહ્યાનું સામે આવ્યું છે। રાંદેર રોડ પર જમીનના પૈસાની ચૂકવણી માટે આવેલા શખ્સને લૂંટી લેવાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ આ લૂંટ ચલાવી નાસી ગયા હતા, જ્યારે ગણતરીના કલાકોમાં આરોપીઓ વેસમા નજીકથી ઝડપાઈ ગયા હોવાની ચર્ચા સામે આવી હતી। તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું। રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં હરીશભાઈ કરીને રહે છે અને એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે કેશ મનીના પૈસા છે એને વાઇટ કરવા માટેની એમની કોઈની સાથે વાતચીત ચાલુ હતી। આ માટે છેલ્લા 22 દિવસથી 2 માણસો એમના સંપર્કમાં આવેલા હતા અને એ લોકોએ એમને વાત કરી હતી કે તમે કેશ આપશો એની સામે આરટીજીએસથી અમે તમને વાઇટ એન્ટ્રી આપી દઈશું। આજે એ લોકો સવારે ઘરે આવ્યા હતા અને એમણે ઘરેથી 5-1 કરોડ રૂપિયા જે હતા એમના જણાવ્યા મુજબ એ લઈ અને રોડ પર જગ્યા પર જવાની વાત હતી, જ્યાં આગળ કેશ વાન આવે એટલે પૈસા આપી દેવાના છે। ત્યાં ગયા પછી એમાંથી એક વ્યક્તિએ ફોન કરેલો કે ભાઈ આરટીજીએસથી એન્ટ્રી કરી દો, અને થોડી જ વારમાં 4 માણસો આવ્યા હતા ઇનોવામાં, અને એ માણસો આવ્યા હતા એની સાથે આજે 2 માણસો તો એ 2 માણસો એની સાથે બેસી અને ચાલે ગયા અને સાથે જે પૈસા હતા એ પણ લઈ ગયા। એની સામે એ લોકોએ આરટીજીએસથી કોઈ એન્ટ્રી આપેલી નથી। અત્યારે તો આ જે 2 માણસો છે એમાં એની સંડોવણી છે કે કેમ એ એક તપાસ ચાલુ છે, કારણ કે એમની સાથે વાતચીત થયેલી હતી આરટીજીએસથી એન્ટ્રી આપવાની, અને એ 4 માણસો ઇનોવામાં આવેલા હતા। એટલે એમણે જે એમની પાસે જે કેશ મની છે એને વાઇટ કરવા માટેની વાત ચાલી હતી ને એમાં એ પૈસા લઈને જતા રહ્યા છે, એની સામે એન્ટ્રી આપી નથી।